અત્યારે મોટા ભાગના બાળકો પોતાનો સમય મોબાઈલ ફોનમાં વેડફી રહ્યા છે. આનું પ્રમાણ ઓછું કરવા માટે સરણા ગામના નિવૃત્ત શિક્ષકો દ્વારા બાળકો માટે વ્યાયામ સંકુલ પોતાની જમીનમાં જ બનાવવામાં આવ્યું છે, જેમાં હાલ 118 જેટલા બાળકો નિઃશુલ્ક વ્યાયામની પ્રેક્ટિસ કરી રહ્યા છે. જાણીએ. હું રાણા પ્રવીણસિંહ દશરથસિંહ નિવૃત્ત શિક્ષક છું. અમારા વિસ્તારના બાળકો નિયમિત એક તો મોબાઈલ ઉપર, જંક ફૂડ ઉપર પોતાનો સમય બગાડતા હતા. એટલે અમને પોતાને એમ થયું કે આ બાળકોને મોબાઈલથી દૂર રાખી અને મેદાન ઉપર દોરી લાવી અને જેથી એમનો ફિઝિકલી અને એજ્યુકેશનમાં અને સામાજિક પણ એમનો વિકાસ થાય આવા આશયથી મેં પ્રવૃત્તિ શરૂ કરી દે. આ બાબતનો વિચાર સૌથી પહેલા સનાજી હેમતાજી ઠાકોર સડાના વતની છે, અમારા નિવૃત્ત આચાર્ય રહેલા છે, અમારા સ્ટાફ મિત્ર છે. અમને બેને આ વિચાર આવેલો અને શરૂઆતમાં અમે લગભગ 30-35 બાળકો ત્યાં પ્રવૃત્તિ શરૂ કરેલી. અને અત્યારે આપણે કેટલા સમય માટે બાળકો આવે છે ને કેટલા બાળકો આવે છે? અહીંયા અત્યારની તારીખમાં લગભગ 118 થી 19 બાળકો આવે છે. અમારો સમય છે સવારે 6 થી 8 સુધીનો અને સાંજે 5 થી 7 સુધીનો. બાળકોને અમે એથ્લેટિક, ખોખો, વોલીબોલ, આ ઉપરાંત ડીએલએસ ટેસ્ટ માટે અને બેટરી ટેસ્ટ માટેની જે 11 આઈટમો છે ક્લિયર કરાવીએ છીએ. ચાલુ વર્ષે પર્વતારોહણ માટે પણ બાળકોને અમે તૈયાર કર્યા છે. આ બાળકો શાળાકીય રમતોમાં વિશેષ કરીને ખેલ મહાકુંભમાં છેલ્લા 3 વર્ષથી બરાબર એક્ટિવ છે અને બહુ સારી એવી સફળતા અમે જિલ્લાની રાજકક્ષા સુધી મેળવેલી છે. ચાલુ વર્ષે અમે પર્વતારોહણમાં પણ એન્ટ્રી કરી છે અને નેશનલ લેવલે અમારી 4 બાળ વિદ્યાર્થીનીઓએ પાર્ટિસિપેટ કર્યું છે અને સારો અંક પસંદ કર્યો છે. આ બાળકોને અમે આમ તો નાની ઉંમરથી તૈયાર કરીએ છીએ અને છે કે 2036માં યોજાનાર ઓલિમ્પિક સુધી લઈ જવાનો અમારો ગોલ છે. મારો પરિચય રસિકસિંહ ઠાકોર. હું નિવૃત્ત વ્યાયામ શિક્ષક છું. ગુજરાત રાજ્યની અંદર મેં ઘણા બધા ખેલાડીઓ તૈયાર કરેલા છે મારી શાળા કાળ દરમિયાન, અને રિટાયર થઈને અમે બધા અમને જે ચાલુ કરી હતી પ્રવૃત્તિ, એ પ્રવૃત્તિની અંદર હું પણ જોડાઈ ગયો છું. અને અમે વિચાર્યું કે નિવૃત્તિ સમય દરમિયાન જો તો સમય વેડફી દઉં અથવા ઓટલે બેસી રહું, એના કરતાં સારો પર્પઝ એ હતો કે આ બાળકોની અંદર અમે કંઈક આપીએ. બાળકોની અંદર જે આંતરિક જે ગુણો પડ્યા છે એ ગુણોનો વિકસાવવાનો અમારો પ્રયત્ન છે. આ પ્રવૃત્તિ જ્યારે શરૂ કરવાનો મેં વિચાર કર્યો ત્યારે મારી પાસે જગ્યાનો એક અભાવ હતો. તો આ નિવૃત્ત આચાર્ય સાહેબ શ્રી સનાજી ઠાકોરે પોતાની કિંમતી 2 વીઘા જમીન, ખેતીલાયક જમીન અમને આ પ્રવૃત્તિ માટે ફાળવી આપી છે અને જે નિઃશુલ્ક છે. આ પ્રવૃત્તિ જ્યારે પણ અમે શરૂ કરી છે ત્યારથી આજ સુધીમાં કોઈ પણ બાળક પાસેથી કોઈ પણ પ્રકારની ફી કે એવું કશું લેવામાં આવતું નથી. આ તમામ પ્રવૃત્તિ બિલકુલ નિઃશુલ્ક છે, સેવાકીય છે અને એનો જે કંઈ ખર્ચ થાય છે વર્ષે લોકો 3-4 લાખ રૂપિયા જેવો, તો અમે આ 4 મિત્રો મોટે ભાગે ભોગવીએ છીએ. ક્યાં કોઈ મિત્રો આવે તો નાસ્તા જેવી વ્યવસ્થા અમને કરી આપે છે. નિયમિત આ બાળકોને અમે પૌષ્ટિક આહાર આપીએ છીએ, સવાર સાંજ નાસ્તો આપીએ છીએ. ચણા છે, ગોળ છે, મગ છે, તુવર છે, આવું કઠોળ અમને નિયમિત આપીએ છીએ અને જેથી બાળકોની હેલ્થ સારી રહે. સિપોરની અંદર SMU આદર્શ વિદ્યાલય એની અંદર આચાર્ય તરીકે ફરજ બજાવું છું. પ્રવૃત્તિ કરાવવામાં આવે છે એના વિશે તમે શું કહેશો? આ પ્રવૃત્તિથી જબરજસ્ત આ બાળકોનો લાભ થઈ રહ્યો છે બેન, કારણ કે આ જે મહાનુભાવો છે, વડીલો છે, એમને જે નિષ્ઠાપૂર્વક કે બાળકોને ખરેખર મોબાઈલનું જે વ્યસન હોય છે એનાથી દૂર કરવા માગતા હતા અને એને 100% સફળતા મળી છે. આપણે બધા જોઈ શકીએ છીએ કે 5 વાગે છૂટ્યા બરોબર તો બાળકો અહીં આવી જાય છે. બીજી વસ્તુ છે કે ડિસિપ્લિનની અંદર જબરજસ્ત સુધારો છે. સરનાના જે બાળકો મારે જે જનરલી આવતા હોય છે એ ટાઈમ ટુ ટાઈમ આવતા હોય છે. શિક્ષણની બાબતમાં કહો કે ગમે તે દરેક બાબતની અંદર એ અગ્રેસર હોય છે. આ ફાયદો થયો છે. આ બાળકોને આગળ જતા ધીરે ધીરે ફાયદો થવાનો બેન, કારણ કે પહેલો ફાયદો તો એમનો જે છે શારીરિક રીતે એ લોકો મજબૂત થવાના. બીજું કે આ મોબાઈલનું જે વળગણ છે એનાથી દૂર રહેવાના, એટલે એમનું શિક્ષણ કાર્ય છે એ પણ સારી રીતે એ લોકો કરી શકવાના. અત્યારે મોટા ભાગે જે જોબ હોય છે એ જોબ પરીક્ષા આધારિત હોય છે, GPSC હોય કે એમાં ખૂબ મહેનત કરવી પડતી હોય છે અને આ સામાન્ય ગામડામાંથી આવતા બાળકો છે. જો રમતગમતની અંદર આ લોકો આગળ વધે તો એ પોલીસ છે, આર્મી છે, BSF છે, CRPF છે, આવી ઘણી બધી એવી બાબતો છે કે એની અંદર એ સરળતાથી પાસ કરીને સારી જોબ પણ કરી શકે અને એમનું ભવિષ્ય પણ ઉજ્જવળ બને. મારું નામ ઠાકોર અશ્વિનીબેન મહેન્દ્રસિંહ છે. 5 વર્ષથી અહીંયા પ્રેક્ટિસ કરી રહ્યા છીએ. અમે રોજ સવારે 6 થી 8 વાગ્યા સુધી આવીએ છીએ અને સાંજે શાળા છૂટ્યા પછી 5 થી 7 વાગ્યા સુધી અમે અહીંયા પ્રેક્ટિસ કરીએ છીએ. અમે અહીંયા એથ્લેટિક, ખોખો, વોલીબોલ જેવી અનેક પ્રવૃત્તિઓમાં અમે રમી રહ્યા છીએ. મારા બાળકનું, મારા છોકરાની છોકરી એનું DLSમાં પસંદગી પામેલી છે. એની સાથે બીજી 6 છોકરીઓ ને એક છોકરો,
એમ કંઈ 7 જણની પસંદગી થયેલી છે. મારું બાળક નાનું હતું 6 મહિનાની અંદર એ બાળકની અંદર એ એક્ટિવ બની ગયું અને 6 મહિનાની અંદર એની પસંદગી થઈ ગઈ. બીજા વાલીઓને પણ હું કહું છું કે તમે પણ તમારા બાળકને અહીંયા મૂકો, કારણ કે બાળકની અંદર ઘણા ગુણોનો વિકાસ થાય છે અહીંયા તો. અને બીજું એમનું શરીર સૌ છે એ બહુ સારું છે, બરાબર. અને અહીંયા નિસ્વાર્થવાળી અહીંયા પ્રવૃત્તિ ચાલી રહી છે, અહીંયા કશું લેવામાં આવતું નથી. બીજું કે સવારના પૂરમાં નાસ્તો પણ આપું છું, સવારને સોજ 2 ટાઈમ અહીંયા પ્રેક્ટિસ કરાવવામાં આવે છે. કે સ્કૂલ થ્રુ અમે ઇન સ્કૂલની માગણી કરેલી છે અને ઇન સ્કૂલ અત્યારે સરકારની જે ગુજરાત સરકારની પોલિસી છે એમાં ઇન સ્કૂલ એ લોકો આપતા હોય છે. એની અંદર એવું હોય છે કે કોચ પણ આપતા હોય છે. કોચની સાથે સાથે રમતો માટેના સાધનો છે, એમને ખર્ચ વગેરે પ્રોવાઈડ કરતા હોય છે. જો આ શાળાને અમને મળી જાય તો અહીં આગળ જે આ બર્ડન પડી રહ્યું છે એ બર્ડન થોડુંક ત્યાં ડિવાઈડ થાય અને આ જ બાળકો સંસ્થાની અંદર આવે છે એટલે એ પણ આગળ ખૂબ વધે, એટલે એનાથી શાળાને વધતા બાળકોને બધાને ફાયદો થયેલો છે.